મહાદેવ પશુ પક્ષી સેવામાં આજ રોજ હેલ્પલાઇન નંબર પર એક ફોન આવેલ। મામા કોઠાર વિસ્તારમાં સરકારી નિશાળમાં એક કબૂતર ઝાડ પર દોરીમાં ફસાયેલ છે। તરત મહાદેવ પશુ પક્ષી સેવાની ટીમ સ્થળ પર પહોંચી અને કબૂતર જોતા 60 ફૂટ ઊંચાઈ પર હતું। તરત જ ફાયર બ્રિગેડનો સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવી તેમની મદદથી ઝાડ પર ચડી કબૂતરનું રેસ્ક્યુ કરીને બચાવેલ। આ રેસ્ક્યુ ઓપરેશન 1 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક કરેલ અને કબૂતરનો જીવ બચાવેલ। આ સાહસનીય કામગીરી કાનાભાઈ ત્રિવેદી, ડી.કે. પરમાર, ભરતભાઈ અને ફાયર બ્રિગેડના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ। હવે આપણા એમાં આવી જાય બ્લેડ છે નર્સ અડે ભેગી ફાડી નાખે થોડી થોડી દેખાય છે કે તમારે આટી લગાડી नहीं आटी नहीं लगे उसके बाद आओ बस हो खेती जो ये पग खेचा दे पग फेरो આવી ગયું તને કબૂતર અરે યા ફેરો હું ખેંચો ના બસ કરો જલ્દી છોરી બડી છે કોઈ પાણી जो नीचे लई हवा खाते सीधा घूरी नहीं 15 સેકન્ડ ના કીધા डी.के. परमार महादेव पशु पक्षी सेवा आज रोज एक सवाરમાં અમારા હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવેલો હતો ઉમરગામ પ્રાથમિક શાળામાંથી પ્રિન્સિપાલનો અને કબૂતર ઝાડમાં ફસાયેલું દોરીમાં તો સ્થળ પર અમારી ટીમ પહોંચતા આશરે 70 ફૂટ હાઈટ ઉપર કબૂતર લટકાયેલું હતું। અમે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક જનની ટીમ સ્થળ પર આવી ગઈ અને ભારે જહેમત બાદ કબૂતરનું રેસ્ક્યુ કરી અને અમારા સેન્ટર ઉપર કબૂતરને બચાવ્યું।
અને પગજો બળાઈ ગયા એટલે આમ તો